આવા જ ષડયંત્રના ભાગરૂપે અગાઉ જે આદિવાસી સમાજને દાખલા મળતા એ દાખલા આપવાનું ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધ કર્યું છે. એની વિરુદ્ધમાં દાંતા મીરગઢના અમારા સાથી ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના નેતૃત્વમાં આ રેલી નીકળી છે. રેલીની પોલીસ પરમિશન છે કે નહીં એ ટેકનિકલ બાબત છે. મૂળ વસ્તુ એ છે કે આદિવાસી સમાજે રેલી કેમ કરવી પડે. એમના દાખલાનો જે પ્રશ્ન છે મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, ચીફ સેક્રેટરી, મુખ્યમંત્રી, વિધાનસભાનું મંચ, મીડિયા સમક્ષ અનેક રેલીઓમાં, ધરણાઓમાં, આવેદનપત્ર સ્વરૂપે અનેક વાર આ મુદ્દાની રજૂઆત થઈ ગઈ છે. આ છતાં રાજ્યની સરકાર જ્યારે નથી સાંભળતી, આ બાબતે કોઈ ન્યાય નિર્ણય નથી કરી રહી, ત્યારે આદિવાસી સમાજને આ પ્રમાણે કૂચ કરવાની ફરજ પડી છે. એટલે હું પોલીસ પ્રશાસન જોડે માગણી કરું છું કે તમે સરકારના ધ્યાન ઉપર તાત્કાલિક ધોરણે આ બાબત લાવો અને આ રેલી ગાંધીનગર સુધી પહોંચે એવી વ્યવસ્થા કરો, જેથી સરકાર સમક્ષ આદિવાસી સમાજ પોતાના જે પણ પ્રાણ પ્રશ્નો છે, પોતાની જે પણ તકલીફોનો સવાલો છે અને ખાસ કરીને જે દાખલાનો પ્રશ્ન છે એની વિગતે વાત કરી શકે.